हर हर જેણે આવું સરસ અમારા સીતારામ યુવક મંડળે આવું સરસ જ્યારે આયોજન કર્યું હોય ત્યારે સૌપ્રથમ એમને આપણે સૌ બે હાથના તાળીઓના સાથથી જોરદાર રીતે વધાવી લેશું. ત્યારબાદ અમારો જે મેં ગણપતિ મહોત્સવમાં ઉમરેઠમાં કાર્યક્રમ કર્યો હતો એ પણ અમારા ઉમરેઠથી અમારું મિત્ર મંડળ આવ્યું છે અહીંયા કચ્છી સમાજ પટેલનો, એ પણ કચ્છના જ છે અમારા ભાઈઓ, તો એમને પણ જોરદાર તાલીઓથી એમને વધાવી લઈશું આપણે. ત્યારબાદ અમારા સાહિત્યમાં એવા હકાભા ગઢવી, અમારા ભજનિક આદિત્યભાઈ ગઢવીને પણ જોરદાર એવા તાલીઓથી વધાવી લઈશું. જેને આપણે તમે સૌ ઓળખતા હશો, જે હાલમાં કીર્તિદાનભાઈ ગઢવી છે એમના ખાસ ભાઈ અને એમના મેનેજર ગણતો હોય, એ પણ અત્યારે સ્ટેજ પર આવ્યા છે. મારું નામ સાંભળીને કે શીતલબેનનો ચલો કાર્યક્રમ શાળામાં તો આપણે નિહાળવા જઈએ, ત્યારે એમને પણ જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈશું. ત્યારે સૌપ્રથમ માતાજીની સ્તુતિથી આપણે શરૂઆત કરીશું કાર્યક્રમની. શબ્દ ઉચ્ચારણ માતુ સરસ્વતી અને મને બધી આપજે
જેના લાભાર્થી આપણે અહીંયા આયોજન કર્યું છે એવા સૌપ્રથમ માતાજીને યાદ કરીશું. ત્યારબાદ જેવી તમારી ફરમાઈશ હશે, જેવી તમારી રૂડી રાખલાની ફરમાઈશ હશે, માતાજીના ભેળિયાની હશે, લોકગીતોની હશે, ચરજુની હશે, એ દૂર પ્રમાણે આપણે આગળ વધીશું. અને ત્યારે એવી એક ખાસ જાહેરાત કરવી છે કે અહીંયા સ્ટેજમાંથી જે કંઈ પણ ઘોર સ્વરૂપે બક્ષિસ સ્વરૂપે જે કંઈ પણ સ્ટેજમાંથી દાન આવશે એ હવદાન સેવાના લાભાર્થે જ્યારે અહીંયા વપરાવાનું છે ત્યારે દરેક ભાઈ બહેનોને નમ્ર વિનંતી છે મારી કે જો તમને જ્યાં મોજ આવે ત્યાં પ્રેમથી વરસશો. ત્યારે સૌપ્રથમ માતાજીને યાદ કરીશું, પણ કેવી રીતે? કેમ કે જેની મોઢે બોલો પછી એ બધાની મજા ત્યારે સૌ આઈ મોગલને આ ખોડલ યાદ કરવી છે, પણ કેવી રીતે? કેમ કે નથી હે આજ નથી કેમ કે નથી હે માતાજી આપણો હાથ કે અને ત્યારે ઈ 9 લાખ રૂપિયાનું જ્યારે
ઈ હાજો હાથ આઈ મોગલનો આઈ ખોડલનો આઈ ચામુંડનો જ્યારે ઈ હાજો હાથ આપણા શો પર પડી જાય અને ત્યારે ઈ માની મેર થાય ત્યારે ઈ મેર કેવી થાય એ મેર કરી દે ને Chu